તો કેમ છો મિત્રો? ઘણા દિવસો પછી આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ આ ડુંગર ચડવા, જ્યાં હનુમાન દાદાનું મંદિર છે. અહીં જો કે બોર્ડ મારેલું છે. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને જવાનું છે હવે હનુમાન દાદાની જ્યાં દેરી છે ત્યાં. ચાલો બાય બાય. બધા હારા જ છે પણ અત્યારે ચડવામાં ધ્યાન દો, કારણ કે ચડવાનું હોય છે બહુ આપણે દૂર. અમે જો આટલા જણા રહે આવી તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જુનાગઢ ચડ્યા નથી કઈ એક ભાઈને કે અમારે પગ ફાટે છે. હમણાં જડીક ચડશું કાત કે અમારે છાતી ફાટી રહે તો શું અમારે કરવાનું? હા, થેલી વાળા ફરતી દઈ દો એટલે ઉપાડે. હા, જુનાગઢે ચડવામાં આપણે ઘણી વાર છે મિત્રો. બાય બાય. હજી અડધે ચડ્યા હેવી અને અડધા થાકી રહ્યા છે. હું થોડોક પાછળ રહી ગયો હોઉં. બધા આગળ નીકળી ગયા છે તો હવે હારે થઈ જાઉં. 5000 પગથિયા ચડી ગયા છે પૂરેપૂરા અને જડતું બાકી છે. હા, ભાવિન તો અહીંયા છે. જયદીપ તો થાકતો જ નથી. હું ખાઈને આવ્યો હોય છે કોણ જાણે. સમજો તમે ખાલી જુનાગઢ હો ભાઈ. તમે આવો ક્યારેક ફરવા, બહુ પછી કામ ન કરાય. એટલે જો કોઈક મિત્રો અરે ફરવા આવું. હાય ને કોકનું છાતીમાં દુખવા માંડશે તો જો આ ભાઈ પૂરું થઈ ગયું. બાય બાય, ટાટા. ના આવતા. પરસેવો તો વળી ગયો છે, તડકો છે ને પવન નથી આવતો. થોડા ખાતી બાકો રખાય. હાલો હાલો ચડાવો એ કોક. ના નામ તો ચડી જાય. હા, ફૂલમ ફૂલ થાકી ગયા છે. હવે થોડો પવન આવતો હોય મને એવું લાગે છે. હા, જો અહીંથી પવન આવતો તો અત્યારે ખબર પડી. તળેટી સારી છે. થોડોક પવન ખાઈ લેવી. પંખા જો કે આપણી પાસે કોઈ કમી જ નથી. ચાલો તો બના રહેજો. હા હા હા, આ બરોબર નથી આવતો ઉદો. ક્યાં ઝાડામાં ફસાઈ ગયો છે. આમ હાલવા માંડો, પવન આવે જ છે તોય. જોજો ખાતો નહીં, કડવું હોય આ બધું. આ ખાવાનું નથી કાંઈ. તો પણ ન ખાતો હોય તો ન ખાવાનું. પાણીની બોટલ ભરી છે. હવે તરસ લાગી ગઈ છે તો હવે થોડું પાણી પી લેવી એટલે થોડીક એનર્જી આવી જાય. મિત્રો હવે ધજા દેખાઈ ગઈ છે હનુમાન દાદાની. હવે ઝાઝા દૂર નથી આપણે, ખાલી 5 જ કિલોમીટર દૂર છે. ખાલી ને ખાલી 5 કિલોમીટર. અમારા સૈનિકો આગળ થઈ ગયા છે તો મારે એની હારવાર જવું જોઈએ. નકામાં આ જંગલમાં ક્યાંક ખોવાઈ ગયા હોય ને કદી સિંહ દીપડા આવીને ખાઈ જાય એના કરતાં હવે ભાગી જઈએ હારવાર. ફાઇનલી મિત્રો જેટલા આતુરતાની વાત જોઈ રહ્યા ત્યાં આપણે પગી ગયા છીએ. ચપ્પલ કાઢ નાખી. પાણી બોટલ આ મંદિરે આપણે પગી ગયા છીએ હનુમાન દાદાના. તમે પણ બધા દર્શન કરી લેજો. અમારી પહેલાં પણ કોઈક આવી ગયા હતા અહીંયા પણ અમને મેળા નહીં. કાંઈ વાંધો નહીં, ખાલી તમને કાંઈનો નજારો દેખાડી દઉં. આ ભાઈ જો બધા થાકી રહ્યા છે, પોરો ખાય છે. બાકી જોઈ લો. તમે પણ આવો ફરવા. ચોમાસામાં ફરવાની મજા આવે ને એવી ક્યારેય ન આવે. શું કહેવાનું? ભલે 500 વ્યૂઝ આવે. શું કહેવાનું તમારું? હા, હાચી વાત છે. તો આવી જાઓ. રેડી? હા, તમારા છોકરાને દેખાડવા. અત્યારે બધા દર્શન કરી લીધા છે. આ એક ભાઈ બાકી છે, દર્શન કરી લે પછી આગળ જઈ ક્યાંક બેસવી નિરાતે. ચાલો કન્ટિન્યુ આવજો તમે બધા. હા, આવી ગયો, ભૂલતા નહીં. શનિવારમાં મેળ પડી જાય ને એટલે ચોથા શનિવારે 2 આવી. હનુમાન દાદા જો હું માગે છે કે 3 શનિવારમાં જો થઈ જાય ને હગાય
એ કે દર શનિવાર અહીંયા આવું હોય કે પગે લાગવા જોઈએ હવે શું થાય હરખું પગે લાગજો કે તમારું કે હનુમાન દાદા સાંભળશે નહીં. રેડી? વરસાદની આશંકા રાખો હો તો કાશ આ વાદળા હે જો વરસાદ થઈ ગયો ને તો બાકાજી કે બોલી જવાની હે. શું કેવું? દીપડા આયા નો આવે તું હો. હા પાણી પીવા હાટું બનાવે બાકી આવે નહીં કઈ આવે છે. મિત્રો અમે માથે તો ચડી ગયા. અહીંયા તો ગાય હોતા ચરે છે. બંને અહીંયા કોઈ ચારવા આવતું હોય કે નહીં આટલી બધી દૂર. હેલો વાહે કેમ રહી ગયા હો? હેલો મિત્રો અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો હોય. થોડો ગોગો છટાવા ચાલુ થઈ ગયા છે. એવું લાગે છે કે વરસાદ આવશે. જો આમ આગો વરસાદ તો થોડો ચાલુ થઈ ગયો છે. આપણે હવે વરસાદ નાઈ નાખશું ભલે આવતો. ગોપાલ મારો પારણી હે ઝૂલે પડવું હો ચાક. હવે તો આ ગાયું ચારવા આવી ગયા છે ભાઈ. હું નથી આવ્યો. મને કોઈ ન કહેતા કે આ ગાયું ચારવા આવ્યો. વરસાદ થોડોક ચાટ આવ્યો ને રહી ગયો પાછો આવ્યો નહીં. જોતો તો એવો આ ભાઈને જો કાંક ભાળી જાય ને આમ. ના જો આમ કાંક બીજા ઢોર ભાળી ગયો તો જો એને લેવાનો ઈરાદો છે. મિત્રો તો પાછા અમે હાલતા થઈ ગયા છે નવી મંજિલની તરફ. આવા કાંક જંગલમાં અમને ખબર નહીં આ ક્યાં આ ગઢે ચાક બગાડી દે નહીં. ફાઇનલી ઝાડુ આ ભાઈને જે વનસ્પતિ જોતી હતી ને એ એને ખાવા મળી ચૂકી છે. આ હે તો ઓલું શું કહેવાય ને? કશિયાળા કહેવાય. કશિયાળા મને ક્યાં ખબર છે. મને નથી આવડતું આમ તો. કાંઈ વાંધો નહીં. તો આ ભાઈ ખાય છે. આપણે ખાવાની નથી થતી. મેન કાંક થઈ ગયું આપણે નથી ખાતા. આ ભાઈને અનુભવ છે એટલે ખાય તો વાંધો નહીં. ચાલો મિત્રો બના રહેજો આગળના બ્લોગમાં. તો કેટલું રખડીને થાકી ગયા છે. થાકી રહ્યા છે અને હવે થોડોક પોરો અહીંયા ભાઈ બેઠા અહીંયા પોરો ખાઈ લેવી. થોડોક નાસ્તો લેવા હોય તો નાસ્તો કરી લેવી. ચાલો બે ગયા છે બધા નાસ્તો કરવા. જાઉં કાંક એનું છે જયદીપભાઈ એનું છે સ્પોન્સર છે આવડા ભાઈ ખુદ. એને હગાઈ થવાની ખુશીમાં. હા હગાઈ થવાની ખુશીમાં. ભાઈની ખુશીમાં. હા ભાઈની. ચાલો તો નાસ્તો કરી લેવી. સાસ્ય જાન જવાની હો. હા સાસ્ય જાન જવાની. બાય બાય. ફાઇનલી મિત્રો હવે આપણે નાસ્તો કરી લીધો છે. હવે થોડીક ટાઈમ અહીંયા ફોટોશૂટ કરી નાખી પછી પાછા નીચે તરફ હાલતા થઈ જવી. તો મિત્રો તો જો અમે નીચે પાછા જઈ રહ્યા છીએ. હા ગાયો જે ચરે છે માયા ત્યાંની ચરે છે. હવે મજા લેતા ધીમે ધીમે નીચે હાલ્યા જઈએ છીએ. હળવા ઓ પડતા ને કાંઈ. અહીંયા પગથિયા છે સ્વર્ગની સીડીમાંથી આ બધા માણસો હેઠા ઉતરી રહ્યા છે. આ બેલા રે ને રાજા રજવાડે સડાયા છે કેમ કે માણાની તેવડ નથી જોવો તમે. હા ચાલો તો હવે નીચે ઉતરી જવી ધીમે ધીમે પછી મળીએ. વરસાદ ચડી ગયો છે મિત્ર. ફૂલમ ફૂલ વરસાદ આવે. આ સાઈડ તો આ સાઈડ નથી આવતો. આપણે તો હેઠા ઉતરી જાવે. હો મેઘલી રાતે મોરલા ટહુકે આવે તારી યાદ. એટલું જ ગીત આવડે છે. નકર તો આખું ગીત ગાઈ નાખું. આ રસ્તો પાછો ભૂલાઈ ગયો છે જંગલમાં. અરે વ્હાઈટ કોટ લઈને આવવાનું. વ્હાઈટ કોટ ચડી જા. આ ભાઈ જે મેગી લઈને આવવાનું કે છે. હા આ મેગી ખાવાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તારે આવવાનું ભાઈ. તો કે જે વાર છે
ને ભાઈ ના રસ્તો હે નહીં આ રસ્તો હે બીજો પાત્ર નો ગોતી જાવ ને તો હું કે લ્યો પાત્ર રસ્તો ભૂલી ગયા હેવી અને પાછો રસ્તો ન ગોતવો પડશે હેઠે ઉતરશું ન કરતા મને અમારે ખેડાઈ રાખશું અડાવડા ચાલો તો હવે નીચે જઈને જ મળીએ મિત્રો આપણે ડુંગર ચડીને નીચે આવતા રહ્યા છીએ આપણી ગાડી પાર્ક કરી હતી હવે જયદેવભાઈ કાલ લે ને અહીંયા જઈએ આપણે હવે ઘરે તો ફરી મળશું હવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને બાય બાય